ભાઈ ફેસ પેક લગાડી દીધું છે, તમે જોઈ શકો છો. આપણા મોઢા ઉપર ફેસ પેક લગાડી દીધું છે, તમે જોઈ શકો છો બધા મિત્રો. ચલો મિત્રો, ચલો ફેસ પેક લગાડી દીધું છે. અડધી કલાક રાખવાનું. કેમ છો મજામાં? ભાઈ વિશ્રામ મહાદેવ આપણે ભાઈ જાગી ગયા છીએ ભાઈ. 11 વાગ્યા છીએ ભાઈ 11. અને ચલો આપણે બ્લોગ અપલોડિંગ કરવા માટે મૂકી દઈએ. બ્લોગ એડિટિંગ થઈ ગયો છે આપણો બ્લોગ. અને ભાઈ અત્યારે આપણે મોઢા ઉપર ફેસ પેક લગાડવાનું છે. આપણે નાહી લીધું છે, આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે. અત્યારે મોઢા ઉપર ફેસ પેક લગાડવાનું છે. અને આજે આપણે રાતના ભાઈ સુરત જવા માટે નીકળી જવાનું છે. અને અત્યારે ચલો આપણે ફેસ પેક લગાડી દઈએ. નાહી લીધું છે, હજી હમણાં આવ્યું છે. અને ચલો આપણે ટુવલ સૂકી દઈએ, ફેસ પેક લગાડી દઈએ. ચલો ભાઈ ફેસ પેક લગાડી દીધું છે, તમે જોઈ શકો છો. આપણા મોઢા ઉપર ફેસ પેક લગાડી દીધું છે, તમે જોઈ શકો છો બધા મિત્રો. ચલો મિત્રો, ચલો ફેસ પેક લગાડી દીધું. અડધી કલાક રાખવાનું. અત્યારે 11:15 જેવું છું છે. 11:15 નહીં મિત્રો, જોઈ લો કેટલા વાગ્યા છે. અત્યારે 11:30 3 મિનિટ બહાર છે. ઘડીક વાર રાખવાનું છે હવે મિત્રો, પછી કાઢી નાખીએ. ચલો અત્યારે કાઢવાનો સમય આવી ગયો છે. ફેસ પેક અને કેવાય તમારે લગાડવું હોય તો આપણે બાજુમાંથી લીધું, મને નથી ખબર ફેસ પેક કેવાય એટલી મને ખબર છે. તમે પેકેટ હોત તો દેખાડે, પણ નથી પેકેટ ફેંકી દીધું છે. ચલો ચાલો મોઢું ધોઈ નાખીએ. તમે જોઈ શકો છો મોઢા ઉપર ભાઈ થોડોક ફેર પડ્યો હશે. અને ચલો અત્યારે મારી બેનને મૂકવા જવાનું છે ને મામાના ઘરે ભાઈ આજે છેલ્લો દિવસ છે, એટલે ચલો આપણે મૂકતા આવીએ. બધું થઈ ગયું છે ને ખાલી ભાઈ આપણે બેગ પેક કરવાનું છે. મારી બેનને મૂકી આવ્યો અને ભાઈ આપણે બેગ પેક કરવાનું છે. ચલો આપણે બેગ પેક કરી નાખીએ. થઈ ગયું છે સુરત જવા માટે. અને અત્યારે ભાઈ આપણે તમે જોઈ શકો છો આપણું હવે સેલો ટેપ અને ભાઈ ચાર્જિંગ સેલો ટેપ એટલા માટે લાવ્યો છે ભાઈ. આપણું ચાર્જિંગમાં તમે જોઈ શકો છો અહીંયા પડી ગયું છે, અહીંયા તૂટી ગયું છે. અને અહીંયા પણ આગળ બાજુ છે. ચલો આપણે સેલો ટેપથી જોઈન્ટ કરી નાખીએ. ભાઈ લગાડી દીધી છે ને અત્યારે ભાઈ આપણે બધું રેડી થઈ ગયું છે. આપણું બેગ પણ રેડી થઈ ગયું છે. ભાઈ રાતના 8:40ની બસ છે આપણી અલંકાર. ભાઈ અલંકારમાં જવાનું છે. તો ભાઈ સાવરું છે આપણા ઘર પાસે. અલંકારની ઓફિસ જે હોય સાવરી છે, વિરાણી સર્કલ પાસે છે. આપણે 8:40 જવાનું છે. ખબર જ હશે આપણે વિડીયો અપલોડિંગ કરવા માટે કારમાં મૂકી દીધો હતો, પણ આપણે વિડીયો અપલોડિંગ હજી થયો નથી. 1 વાગી ગયો તો હજી નથી થયો. કોને ખબર આપણે ફૂલમાંથી ચાર્જિંગમાં મૂકી દીધું, નેટ બંધ કરી દીધું હતું એટલે નથી થયો. ને ભાઈ આજે થોડોક મોડો આવશે, 1:30 વાગે આવી જશે. કાંઈ વાંધો નહીં, 4 સુધીમાં. જમવા માટે બેસી ગયા છીએ. આજે જમવામાં છે મગનું શાક અને બટેટાનું શાક અને 2 અથાણા છે અને પાણીની બોટલ. ચલો આપણે જમી લઈએ અને બ્લોગ અપલોડિંગ થઈ ગયો છે. તમે બધા જોતા આવજો. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે હવે જમી લઈએ. અત્યારે આપણે ઘડી કર સુઈ જઈએ. અત્યારે વાગ્યા થોડા 2 જેવું શું છે. અત્યારે ઘડી કર સુઈ જાય. ચલો આપણે જમી લીધું છે, ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 4:15. અને ચલો આપણે હવે બહાર ઘડીક વાર જઈએ રમવા માટે. આવી ગયા છે કે રમવા માટે નહીં. ચલો આપણે પાણી પી લઈએ, ચા પી લઈએ, પછી આપણે રમવા જઈએ. ચા પીવાનું બાકી છે ભાઈ. નાસ્તો લેતા આવ્યા છીએ આપણે, નાસ્તો કરી લઈએ. પછી આપણે બહાર રમવાનું છે ક્રિકેટ. હર્ષવર્ધન ચલો આપણે પછી બહાર રમવા જઈએ ક્રિકેટ. બરોબર છે. ઘરે રમીને આવી ગયા છે. અત્યારે ચલો ચા પી રેડી થઈ ગઈ. ચલો ચા પી લઈએ પેલા. રેડી છે. ચલો પછી ભાઈ મારી બેનને લેવા જવાનું છે. આજે મેં મામાના ઘરે મૂકવા જતો, કારણ કે સુરત જવાનું છે. અત્યારે હમણાં મિત્રો બસ છે. અત્યારે વાગ્યા છે તમને કહું 2 મિનિટ. અત્યારે 6:30 થઈ ગયા છે, 6:15 થઈ ગયા છે. એટલે 8:15 નીકળવાનું છે. 8 8:15 કારણ કે 9:45ની બસ છે. એટલે ચલો અત્યારે આપણે પહેલા ચા પી લઈએ. પપ્પાને લેતા વાર ભાઈ, મારા પપ્પાને તે. અને ભાઈ ચલો અત્યારે આપણે તમે જોઈ શકો છો આપણું બધું થેલા વેલા બધું પેક થઈ ગયું છે. આપણું બેગ, આ મારી બેનનું બેગ, આ મારી બેનનું બેગ અને પર્સ એક. ચલો અત્યારે આપણે ભાઈ આપણે તૈયારી કરીએ છીએ. હાથો મોઢું ધોઈ લઈએ, કાં તો નાહી લઈએ. પછી આપણે ખાલી ટી-શર્ટ બદલી નાખીએ. રાઇડર્સનો લેમ્બો તો બરોબર છે. ચલો આપણે હવે ટી-શર્ટ બદલી નાખીએ અને હાથો મોઢું ધોઈ નાખીએ. થઈ ગયું છે ને ચલો આપણે જમી લઈએ. પછી આપણે મસ્ત થેલા બેલા પેક બધું થઈ ગયું છે ને ચલો પછી આપણે નીકળીએ. અત્યારે વાગી જાય 8:15. ચલો આપણે નીકળવાનું છે. બધું બેગ બધું રેડી થઈ ગયું છે. 3 બેગ છે. ચલો હવે આપણે જઈએ. હવે મસ્ત. અને અત્યારે ચલો આપણે બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ નવા બ્લોગમાં તમને મળીએ. બાય બાય.